બનાસકાંઠાના ડીસા તાલુકાના રમૂણ ગામે વ્યસન મુક્તિ તરફ એક મોટું ડગલું ભર્યું છે। દારૂની બદીને જડમૂળથી ઉખેડવા માટે આખું ગામ એક જૂથ થયું છે અને 7 તારીખથી ગામમાં સંપૂર્ણ દારૂબંધીના કડક અમલનું આહવાન કરવામાં આવ્યું છે। દારૂનું વ્યસન જ્યારે ઘર અને સમાજને ખોખલું કરી રહ્યું છે ત્યારે ડીસાના રમૂણ ગામના લોકોએ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગામના યુવાનો ખોટા રસ્તે ન ચડે, ધંધા રોજગારમાં ધ્યાન આપે અને પરિવારોમાં સુખ શાંતિ જળવાય તેવા ઉમદા હેતુ સાથે ગ્રામજનોની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ મીટિંગમાં ગામના સરપંચ, વિવિધ સમાજના વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા। સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 7 તારીખથી રમૂણ ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન નહીં કરે કે તેનું વેચાણ પણ નહીં કરી શકે। જો કોઈ વ્યક્તિ આ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે। મહત્વનું છે કે બેઠકમાં હાજર દરેક સમાજના લોકોએ સાથે મળીને પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ગામમાં બનેલા આ નવા બંધારણનું ચુસ્તપણે પાલન કરશે અને અન્ય લોકો પાસે પણ કરાવશે। ગામના યુવાનો વ્યસનમુક્ત બનીને પ્રગતિ કરે તે માટે ગ્રામજનોનો આ નિર્ણય આસપાસના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે। આજે 26મી જાન્યુઆરી આહવાન કર્યું હતું અને એના નિમિત્તે આજે સમગ્ર ગામ લોકોને આજની તારીખે ભેગા થવાની વાત હતી કે વ્યસન મુક્ત, દારૂ મુક્ત રમૂણ ગામ બને એના માટે સૌ ભેગા મળી, સૌ સમાજના વ્યક્તિઓ આજે તમામ ગામજનો ભેગા મળી અને સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ નિર્ણય થકી આ ગામમાં દરેક પરિવારોમાં ખુશી સચવાશે અને સુખાકારી વધશે। એના માટે આખા ગામમાં આજથી દારૂ મુક્ત ગામ માટે દરેક જણાએ દરેક પરિવારમાંથી, દરેક ઘરમાંથી હાજર રહી અને યુવાનોની હાકલ થકી આજે રમૂણ ગામમાં દારૂ મુક્ત ગામ આજે બન્યું છે અને આહવાન કર્યું છે કે આજથી રમૂણ ગામમાં કોઈ યુવાન છે, કોઈ પણ ઘરોમાં જે દારૂ વેચવાનું અને પીવાનું અને વ્યસન મુક્ત બનવા માટે દરેક પરિવારોએ હાકલ કરી અને એ દરેક પરિવારો સ્વીકારી લીધી। તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ યુવાનો અને તમામ સમાજને અભિનંદન પણ આપું છું કે મારી એક હાકલથી આજે આખા ગામમાં જે છે વ્યસન મુક્ત બનવા માટે જઈ રહ્યું છે। તો સૌ ગ્રામજનોને અને યુવા પેઢીને મારા ખૂબ ખૂબ અભિનંદન છે। આવી જ રીતે ગામમાં એકતા બતાવજો અને ગામના વિકાસ માટે અને સુખાકારી માટે આપણે સૌ સાથે રહી અને આ વિસ્તારને આગળ વધારીએ એવી જ પ્રાર્થના। અંદર સરપંચશ્રીને આહવાન અને ઠાકોર સમાજ દ્વારા એક નશાબંધી મતલબ કે જે દારૂનું વેચાણ અને પીવા માટે પ્રતિબંધનું આહવાન કરવામાં આવ્યું હતું। આજે ટોટલ સમાજના આગેવાનો, રમૂણ ગામના સરપંચ બધા ભેગા મળી અને એક નિયમ કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં કોઈ વ્યક્તિએ દારૂ પીવો નહીં કે વેચવો નહીં અને જો પીશે કે વેચશે જે કાયદાકીય કાનૂની જે પગલાં થશે લેવામાં આવશે અને આગળ જે તમામ યુવાનો છે ભેગા બની અને જનતા રેડ કરશે। એટલે આજથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં દારૂનું સંપૂર્ણપણે પ્રતિબંધ છે। આ સમસ્ત ગામ અને સરપંચ અને ઠાકોર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। સમસ્ત રમૂણ ગામ ભેગું મળી અને એક સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્વતંત્ર વ્યસન નાબૂદ કરવામાં આવ્યું છે, બરાબર। એટલે આજથી કડક પગલાં લેવામાં આવશે। આજે 6 તારીખ સુધી મલ્ટિમેટમ છે। 6 તારીખ પછી કોઈએ દારૂ વેચવો નહીં અથવા કોઈએ દારૂ પીવો નહીં, કોઈ પણ પ્રકારનું બધું વ્યસન બંધ કરવામાં આવશે અને ગામમાં બહારથી આવતા વ્યક્તિઓ, બહારથી જે વેચવા અને પીવા આવે છે લોકો, એ લોકોને કડક સૂચના છે કે આજથી રમૂણમાં આવે નહીં પીવા અથવા વેચવા, બરાબર, અથવા કાયદાકીય પગલાં લેવામાં આવશે। રમૂણ ગામે એકતા બતાવીને સાબિત કર્યું છે કે જો જનશક્તિ જાગૃત થાય તો સામાજિક દૂષણો સામે લડત આપવી મુશ્કેલ નથી। હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોનો આ મક્કમ નિર્ધાર આવનારા દિવસોમાં ગામની તસવીર કેટલી બદલે છે।